ઇલેક્ટ્રિક વાળાને પણ થયું કે હવે લાઇટ આપી દઈએ, આ સરસ કામ થઈ રહ્યું છે, એટલે અમારું જનરેટર હવે બંધ કર્યું અને આપણી લાઇટ ચાલુ થઈ ગઈ. સમૃદ્ધિને ભાઈશ્રી આશીર્વાદ આપી રહ્યા છે. મને લાગે આપણે સૌ જરા એમને વધાવીએ તો સારું લાગશે, ભાઈશ્રીને પણ આનંદ થશે. આટલી નાની દીકરી છે, એને પગ નથી. આ સાધનથી કમસે કમ એને થોડો સપોર્ટ મળશે, એના કુટુંબને પણ થોડો સહાય મળશે. આપ જોઈ શકો છો આ દીકરીને ખૂબ જ સહાય રહેશે. આનાથી એને ઘણો ફાયદો થશે અને એના કુટુંબને પણ ખૂબ રાહત થશે. મિત્રો, ઠાકોરજીની કૃપાથી હરિમંદિરના પ્રભુ પ્રસાદ રૂપે આવા સરસ કાર્યો થઈ રહ્યા છે અને કાયમ માટે ભાઈશ્રી કહે છે કે સત્સંગ સાથે સેવા કાર્યો થવા જોઈએ અને એમાં આવા લાભાર્થીઓ કે જે ખરેખર જેન્યુઇન લોકો છે ત્યાં સુધી આ પ્રસાદ પહોંચી રહ્યો છે. ફરી નામાન્વિત કરી દઉં સરોજબેન જોશી, જેમને પરિચય આપવાની જરૂર નથી, અમારા એક અવિભાજ્ય અંગ સમા છે. ત્યાર પછી ડોક્ટર ધરમ પોપટ જે મુંબઈથી પધાર્યા છે અને કિરીટભાઈ ભટ્ટ, આ ધનચક્રની ટીમ છે. મિત્રો, ડોક્ટર દિલીપ ગુપ્તા આજે આવી શક્યા નથી પણ એને પણ સેવા આપી છે, એની સેવાની અમે નોંધ લઈએ છીએ અને ઈશ્વર એમને ખૂબ સારી એવી કાર્યકર્તાની શક્તિ અર્પે પ્રાર્થના કરીએ છીએ. હવે વિનંતી કરીશું આશીષભાઈ રાવને, જે ઇન્ચાર્જ છે પીએનઆર સોસાયટીના, અને મારી સાથે એને ખૂબ જ મહેનત ઉઠાવી છે આ કાર્ય કરવા માટે, કેમ્પ કરવા માટે, એવા આશીષભાઈ. ત્યાર પછી એની ટીમના શ્રી શૈલેન્દ્ર રાવલ, બટુકસિંહ ગોહિલ, કમલાકર ઉપલે, મહેશભાઈ સોઢા, કિરીટભાઈ મોરી, જયેન્દ્રભાઈ સોલંકી અને ભાણજીભાઈ, આ તમામ ટીમ અહીંયા 4 દિવસથી હતી અને એને ખૂબ સુંદર સેવા કરી છે. આજે ક્રમમાં થોડો ફેર કર્યો છે. અમારા અનિલભાઈ જૈન સાહેબની હાજરી છે પણ મને થયું કે આપણે લાસ્ટ બટ નોટ લીસ્ટ એમને છેલ્લે સન્માનીશું. પહેલા હું આજે ભાઈશ્રીની આજ્ઞા લઈને કરીશ. અમારા પોરબંદરના 4-5 મિત્રો જે ગઈકાલે બાકી રહ્યા છે, અમારી ટ્રેનનું એન્જિન અને જેને આંગળી પકડીને અમે આ બધા કેમ્પ કરી છે, એવા ડોક્ટર સુરેશભાઈ ગાંધી સાહેબ પધારશે. સુરેશભાઈ ગાંધી એ અમારા ભીષ્મ પિતામહ છે અને આ જે કંઈ કાર્ય થાય છે એની પાછળને માર્ગદર્શન અને બધું એમનું હોય છે. એમની સાથે ડોક્ટર કુડલા સાહેબ, આર.એચ. કુડલા સાહેબ, એ અમારા સાંદીપનીના ઋષિકુમારોના પ્રિય ડોક્ટર છે, મારી સંકટ સમયની સાંકળ છે. ગાંધી સાહેબ ઘણીવાર એને હનુમાનજીની ઉપમા આપે છે અને કુડલા સાહેબનો આજે જન્મદિવસ છે એટલે એ સહકુટુંબ પધારે, બેન પણ આવે. ડોક્ટર આર.એચ. કુડલા સાહેબ, મીરાબેન અને દીકરી બધા પધારશે અને ભાઈશ્રી એમને જન્મદિનના શુભાશીષ સાથે આવી સેવા કરતા રહીએ એવા આશીર્વાદ પાઠવશે. આ અમારા હાથ પગ છે. મિત્રો, ગાંધી સાહેબનો ભાઈશ્રી સન્માન કરી રહ્યા છે. અમારી ફેટર્નિટીના એ ખૂબ જ વંદનીય વ્યક્તિ છે. કુર્લા સાહેબને આજે જન્મદિવસ છે, ભાઈશ્રીના શુભાશીષને મળી રહ્યા છે. હું વિનંતી કરી ડોક્ટર જનાર્દનભાઈ જોશીને, તે પણ સહકુટુંબ આવશે. અમારા એક્સરેનું કામ હોય કે સોનોગ્રાફીનું કામ હોય, બિલકુલ વિનામૂલ્ય સેવા. જનાર્દનભાઈ અને એના ધર્મપત્ની જે પણ રેડિયોલોજીસ્ટ છે. ત્યારબાદ ડોક્ટર નિખિલભાઈ કરગથરા, અમારા ડોક્ટર હેમંતભાઈ કરગથરાના પુત્ર છે, તે ડેન્ટિસ્ટ છે અને આ કુટુંબે કાયમ માટે દંતચક્રની સેવા, કાયમ અમારા લાયન્સમાં અત્યારે એમની સેવા ચાલે છે, એને અમને મદદ કરી છે અને કાયમ માટે અમારી દવાની વ્યવસ્થા કરતા રાજુભાઈ વાછાણી. અમારા પોરબંદરના આટલા મિત્રો. ડોક્ટર કરગથરા ત્યાં આવી જાઓ. જનાર્દનભાઈ જોશી સહકુટુંબ આશીર્વાદ મળી રહ્યા છે. બંને હસબન્ડભાઈ બંને રેડિયોલોજીસ્ટ છે અને એમની કાયમ માટે અમને સેવા મળે છે. મિત્રો, નિખિલભાઈ છે એ અમારા હિંમતભાઈ કરગથરાનો સન છે અને એ પણ ડેન્ટિસ્ટ છે અને એ ઓલું હેરિડિટરી સેવા છે એવું છે એમનામાં. હવે મારી વિનંતી રહેશે, જય ભગવાન એક્યુપ્રેશર સર્વિસ આંતરરાષ્ટ્રીય પોરબંદરના આ મિત્રોએ એક્યુપ્રેશરની સેવા 17 તારીખ ચાલુ કરી છે. આજ સુધી કેમ્પ ચાલવાનો છે. અત્યાર સુધીમાં જૈન સાહેબ 429 દર્દીઓની સારવાર કરી છે અને ઘણું સરાહનીય કામ છે. મારી વિનંતી રહેશે કૌશિકભાઈ પારેખને, જે ટીમ લીડર છે.
ત્યાર પછી અનિતાબેન પરમાર, હિનાબેન પરમાર, ભારતીબેન બોગાયતા, મંજુબેન અટારા, ભગવતીબેન ખીલાણી, નિશાબેન ઠકરાર, કિંજલબેન સિલુ, રાજેશ્રીબેન અગ્રાવત, મોનિકાબેન જોશી, દક્ષાબેન પરમાર અને નીનાબેન ત્રિવેદી. ગાંધી સાહેબ અડધી ટીમ છે, અડધા મિત્રોને આપણે ત્યાં આશીર્વાદ મોકલી આપશું, કારણ કે બધાને લઈએ તો આપણો સમયની વ્યવસ્થા ન જળવાય. પણ આ બધી બહેનોએ ખૂબ જ સરાહનીય સેવા કરી છે, એક્યુપ્રેશર જેવું અઘરું કામ. અને આ આપણે જીન સાહેબ અમારે ત્યાં દર અઠવાડિયે ફ્રી સેવા ચાલે છે પોરબંદરમાં. અવિરત એમની કાર્યદક્ષા નાના સાહેબ ખબર છે કે ત્યાં સત્યનારાયણ મંદિરમાં આ કાર્ય કાયમ માટે ચાલે છે. આ બધી બહેનો આશીર્વાદ મેળવી રહી છે. ભાઈશ્રી પણ ઘણી વાર કહેતા હોય છે કે એક્યુપ્રેશરનું કામ અઘરું છે. ઘરમાં મા બાપના પગ દાબા હોય તો આપણે ઘણી વાર સંકોચ થતો હોય છે, જ્યારે અહીંયા તો આ સેવા આ બધા એના સાક્ષી છો. આજે એનો લાસ્ટ ડે છે. અને હવે લાસ્ટ બટ નોટ લીસ્ટ જેને વંદન કરવાનું મન થાય, હું ટૂંકમાં કહું તો ડૉક્ટર જૈન સાહેબ જે ત્યાંથી પધાર્યા છે, એ પદ્મશ્રી સર્જન એમ.આર. ગિરિનાથની અંડરમાં એમણે ટ્રેનિંગ લીધેલી છે. એ પાયોનિયર છે. એણે 15,000 તો સર્જરી કરેલી છે. ગુજરાતમાં એમનું મોટું નામ છે. અને સાલ હોસ્પિટલમાં એ સ્તંભ જેવા છે. તો હવે હું સાથ દઈશ સાલ હોસ્પિટલના અનિલભાઈ જૈન સાહેબને, તેઓ પધારે અને ભાઈના આશીર્વાદ ગ્રહણ કરે. એમની સાથે ડૉક્ટર શ્રીનિવાસ માલિયા, આ બધા કન્સલ્ટન્ટ છે. એટલે અમારે તો ઉપર જોવું પડે. એટલે અમારે તો ઘણી વાર ગાંધી સાહેબ કહેતા હોય કે આપણા આ સુદામપુરીમાં બધા આ કૃષ્ણો આવ્યા છે જ્ઞાનના બધા. એવા શ્રીનિવાસ માલિયા સાહેબ, ડૉક્ટર નમન શાસ્ત્રી, ડૉક્ટર કેતન પટેલ, ડૉક્ટર સહિલ દ્વિવેદી, ડૉક્ટર રાજેન્દ્ર ભોખડ, અમારા પોરબંદરના જ વીબી ઝાલા સાહેબ જે ખરેખર આ ગોઠવવા માટે ખૂબ જ નિમિત્ત બન્યા છે અને મહેનત કરી છે. એવા સાલ હોસ્પિટલના પીઆરઓ મિસ્ટર કેની, અને ટોરેન્ટોમાંથી 2 મિત્રો કલ્પેશભાઈ ચોટલિયા અને દીપક મંકોડી. આ બધા મિત્રો અહીંયા ભાઈશ્રીના આશીર્વાદ ગ્રહણ કરશે. જૈન સાહેબ એ ખરેખર અમારા ફેટર્નિટી માટે ખૂબ જ આદરણીય વ્યક્તિ છે. અને એમને ગુજરાતમાં પહેલા લોકો ગુજરાતથી બહાર જતા હતા, હવે બહારથી ગુજરાતમાં દર્દીઓ આવતા થાય એવી એમણે આખી પરિસ્થિતિ ઊભી કરી છે. મિત્રો, ભાઈશ્રી આપને આશીર્વાદ આપે દરમિયાન આજે મારે આપને એક દવા આપવી છે. મારી વાણીને વિરામ આપવું પહેલા સજ્જનતા માટે જરૂરી ઉકાળો બનાવવા માટે મારે પદ્ધતિ શીખડાવવી છે. એના માટે જરૂરી સામગ્રી આ પ્રમાણે છે: સચ્ચાઈના પાન 1 તોલો, ઈમાનદારીના મૂળ 3 તોલા, ઉદારતાનો અર્ક 1 તોલો, પરોપકારના બીજ 5 તોલા, સત્સંગનો રસ 4 તોલા, રહમદિલના છોડ 4 તોલા, સ્વદેશ પ્રેમ 5 તોલા અને દાલ સિંતાલો અર્ક 6 તોલા. આ બધા પદાર્થો છે એક સાથે મેળવી આત્માની હાંડલીમાં નાખવાના, સ્નેહ ભાવના ચૂલા ઉપર ચડાવવાના અને પ્રેમના અગ્નિ ઉપર એને ધીમે તાપે સારી રીતે ચડી જાય પછી ઠારી શુદ્ધ મનના ગણનાથી ગાળી મસ્તિષ્કની શીશીમાં ભરી લેવાની અને પછી રોજ સંતોષના ગુલકંદ સાથે એનું સેવન કરવાનું. આમાં પરેજી શું પાડવાની? પરેજી તો પરેજીમાં ક્રોધના ચશ્મા, અહંકારનું તેલ, લોભની મીઠાઈ, સ્વાર્થનું ઘી અપથ્ય છે. દુરાચારથી બચવું, કૃતજ્ઞતા, કૃપણતા, વિશ્વાસઘાત, રાગ, દ્વેષ, અફવા અને આડંબરથી દૂર રહેવું. વધારે માહિતીની જરૂર પડે તો પૂજ્ય ભાઈશ્રી જેવા સદગુરુની સલાહ લેવી. બાકી આજકાલ દવા પણ ક્યારેક ફારસ બની જાય છે. એક ઘસઘસાટ ઊંઘતા પતિને જગાડીને એની પત્ની કીધું કે ઉઠો ઉઠો, તમે તમારી ઊંઘવાની ગોળી લેવાનું ભૂલી ગયા છો. અને એટલે જ વિનોબાજીએ સરસ લખ્યું છે કે જીવન એ ગુણ સંવર્ધનની સાધના છે. અસ્તુ. સૌને જય શ્રી કૃષ્ણ. પોતે ડૉક્ટરના જીવ છે એટલે એમની ફિલોસોફી પણ ચિકિત્સકની હોય. અને હવે આપણે ડૉક્ટર સાહેબ ગઢવી સાહેબને પણ મંચ પર બોલાવતા ખૂબ આનંદ થશે અને આપણે સૌ ખૂબ તાળીઓથી આપણા સાંદીપનીના સન્નિષ્ઠ સેવક અને આપણા દરેક મેડિકલ કેમ્પના ચીફ કોઓર્ડિનેટર આદરણીય ડૉક્ટર ભરતભાઈ ગઢવી પૂજ્યભાઈ શ્રી પાસેથી આશીર્વાદ ગ્રહણ કરશે. અને હવે આપણે સૌ ઠાકોરજીની મંગલમયી આરતી કરીએ. આરતી માટે નિમંત્રણ પાઠવું છું પરમ પૂજ્ય ભાઈશ્રીના મોટા ભાઈ આદરણીય સૂર્યકાંતભાઈ ઓઝા અને આદરણીય ભાભીજી, સાથે આદરણીય ગૌતમભાઈ ઓઝા અને આદરણીય ભાભીજી, માધવ આપણા મુખ્ય મનોરથી પરમ ભગવદીયા વનિતાબા અને એમના સુપુત્ર આદરણીય સંજયભાઈ,
એમના ધર્મપત્ની જૈનાબહેન, એમની બંને દીકરીઓ શિવાની અને તુલસી, સાથે કિશોરભાઈ, સમીરભાઈ, શિલ્પાબેન અને હર્ષિલ, સાથે દર્શનાબેન, દિનેશભાઈ કાપડિયા, આદરણીય હિતેશભાઈ વોરા સાહેબ, આદરણીય અમારા ગુરુજી ઉષાકાંત સરના પરિવારજનો, અમારા ગુરુજી આદરણીય ગંગારામ આચાર્યજીના પરિવારજનો, ડાયાભાઈ જોશી, મહેન્દ્રભાઈ બદિયાણી પરિવાર, ડેપ્યુટી કલેક્ટર આદરણીય પંડ્યા સાહેબ અને આપણા કલેક્ટરના પીએ આદરણીય મહેતાભાઈ, સૌને નિવેદન કે આરતી માટે મંચ પર પધારશે. આવો ઠાકોરજીની આરતી કરીએ. श्री रामचंद्र भगवान की जय। आरती श्री रामायण जी की, आरती श्री रामायण जी की। कीर्ति कलित ललित सीपी की, कीर्ति कलित ललित सीपी की। आरती श्री रामायण जी की। गावत ब्रह्मा दिक मुनि नारद, वाल्मीकि भी ज्ञान विशारद, सुख सनकादि शेष अरुसारद, बरनी पवन सुत की रतिनी की। आरती श्री रामायण जी की। गावत वेद पुराण अष्टदश, छौ शास्त्र सब ग्रंथन को रस, मुनि जन धन संतन को सर बस, सार अंश सम्मत सबकी की। आरती श्री रामायण जी की। गावत संतत शंभु भवानी, अरुगट संभव मुनि विज्ञानी, व्यास आदि कवि वैज बखानी, कागभूषण गरुड़ के नीति। आरती श्री रामायण जी की। कलिमल हरणी विषय रस पीकी, सुभग सिंगार मुक्ति युवती की। दलन रोग भवमूरी अमी की, तात मात सब वेदी तुलसी की। आरती श्री रामायण जी की। कीर्ति कलित ललित सीयती की, कीर्ति कलित ललित सीयती की। आरती श्री रामायण जी की। रामायण जी की, रामायण जी की, रामायण जी
संसारसारं भुजगेन्द्रहारं सदा वसन्तं हृदयारविन्दे भवं भवानी सहितं नमामि। मङ्गलं भगवान् विष्णुर्मङ्गलं गरुडध्वजः मङ्गलं पुण्डरीकाक्षो मङ्गलायतनो हरिः। सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधके शरण्ये त्र्यम्बके गौरी नारायणि नमोस्तुते। आरार्तिक्यं समर्पयामि जलेन शीतलीकरणं पुष्पैः देवाभिवन्दनं स्वात्मकल्याणार्थे आत्माभिवन्दनं कृत्वा हस्तौ प्रक्षाल्य अञ्जलौ पुष्पाण्यादाय हरिः ॐ जगनेन जगनामाय जङ्गदेवानि धर्माणि प्रथमान्यासन्न तेहनागं महिमानः सजन्त चतुर्पूर्वे साध्याः सन्ति देवाः। सुगन्धिपुष्पाणि ऋतुकालोद्भवानि च पुष्पाञ्जलि प्रदानेन देहि मे वाञ्छितं फलम्। श्री रघुनाथाय नमः। चरणकमलयोः मन्त्रपुष्पाञ्जलिं समर्पयामि। प्रार्थये लोकाभिरामं रणरङ्गवीरं राजीवनेत्रं रघुवंशनाथं कारुण्यरूपं करुणाकरन्तं श्रीरामचन्द्रं शरणं प्रपद्ये। मनोजवं मारुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वानरयूथमुख्यं श्रीरामदूतं शरणं प्रपद्ये। प्रार्थना पूर्वक नमस्कारान् समर्पयामि। श्री रामचंद्र भगवान की जय। श्री हनुमान जी महाराज की जय। सद्गुरु देव की जय। ओम नमः पार्वती पतये हर हर महादेव। आप सभी को जय सियाराम। थोड़ी व्यवस्था के लिए आप सभी से नम्र प्रार्थना है। जो भक्तजन देश विदेश से पधारे हुए हैं, जो बाहर से पधारे हुए हैं और जिनका निवास यहीं संदीपनी संकुल में ही